નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા સંકલનના ચેપ્ટરમાં આપનું સૌનું સ્વાગત કરું છું. સ્વાધ્યાય 7.10 સૂચના એવી છે, દાખલા નંબર 1 થી 8 નું મૂલ્ય એ આદેશની રીતે લઈ અને ઉકેલો. નિયત સંકલનમાં આદેશની રીત, એક બાળકો એમનેમ ખાલી સાદું સંકલન હતું એટલે કે અનિયત સંકલન હતું, એમાં આપણાના ઢગલા દાખલા જોયા છે. ઇનફ આમાં મટીરિયલ આપણી પાસે હતું. હવે આનું ખાલી નિયત સંકલનમાં છેલ્લે કિંમત મૂકવા માટેનું કામ આપણને સોંપ્યું છે. તો એવી રીતના ધારણા કરવાની હોય. ધારો કે 1 + x² = 2. તમને ખ્યાલ જ છે આમાં કેમ લઈએ છીએ. બંને બાજુ તમે વિકલન કરો, લખાય 2x = dt/dx. x dx જોઈએ છે તો 2 ને ઓલી બાજુ જવા દો. x × dx = ½ dt. જો લિમિટ મૂકવી હોય તો લિમિટ મૂકીએ ને પછી આન્સરમાં t માં જ બધી જગ્યાએ કિંમત મૂકવાની આપણે ખ્યાલ છે. જો x = 0 તો અને જો x = 1 તો t બરાબર કેટલા થાય? જો અહીં હું 0 મૂકું, x ની જગ્યાએ 0, તો t = 1 + 0² 0, એટલે આન્સર આવશે 1. અને x ની જગ્યાએ 1 મૂકો તો 1² + 1, એટલે t ની જગ્યાએ થશે 2. એટલે આખી હવે કિંમત છે એ બદલી અને t માં આવી જાય, લિમિટ પણ બદલશે. 0 ની જગ્યાએ 1 અને 1 ની જગ્યાએ 2. x ની જગ્યાએ લખાય 1/2, આગળ મૂકી દીધો. dt ના છેદમાં 1 + x² ની જગ્યાએ t, એટલે 1/2 અહીં લખાશે log t × 1 to 2. આને હવે x માં ફેરવવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી તમે લિમિટ એમાં કન્વર્ટ કરી નાખી છે, તો સીધી કિંમત મૂકી દો ને. 1/2 અહીંયા વધશે log 2 - log 1. આપણે ખ્યાલ છે log 1 ની કિંમત એ 0 થાય એટલે વધશે 1/2 × log 2. કદાચ આ ઘાતને ઉપર જવા દેવી હોય અને log √2 કરવું હોય તો એ પણ ખાલી જવાબનું એક સેટિંગ છે, કરવાની આ રિક્વાયરમેન્ટ છે નહીં. એના પછીનો જોઈએ નંબર 2. નેક્સ્ટમાં જોઈએ લિમિટ 0 to π/2 √sin phi × cos ની 5 × d5. આપણે sin phi ધારું કે cos phi ધારું, એનું આપણે ક્લિયરિફિકેશન આપણે ધાર્યું હતું કે જ્યારે પેલા વર્ગમૂળમાં કોઈ એવી સંખ્યા હોય તો એને પહેલા પ્રાધાન્ય આપવાનું. એટલે આમાં cos બરાબર ધારવાની જરૂર નથી, sin બરાબર ધારી લઈએ તો જવાબ છે એ સહેલો પડે. ધારો કે આદેશ લેવા માટે એ sin phi એના બરાબર t ધારીએ, લખાય cos phi d5 = dt. થીટા ની જગ્યાએ phi મૂક્યા છે. થોડુંક ઝડપથી કરું છું કામ, કેમ કે સહેલું છે એટલા માટે જઈએ છીએ. હવે લિમિટની વાત કરી નાખીએ. જો x = 0 મૂકો તો અહીંયા તો x ની જગ્યાએ phi છે બાળકો, ભલે x રાખ્યું હોય તો ચાલો, બાકી phi માં આપ્યું છે એટલે phi બોલું છે. જો phi = 0, અહીંયા phi ની જગ્યાએ 0 મૂકો તો t બરાબર થશે sin 0 0. અને જો અહીંયા phi ની જગ્યાએ π/2 છે તો π/2 મૂકો તો t બરાબર sin π/2 sin π/2 sin 90 ની કિંમત 1 થાય. એટલે આખી કિંમત એ કન્વર્ટ થઈ જાય ને phi માંથી t માં આવી જાય. 0 to 1 π/2 ની જગ્યાએ લિમિટ 1 માં આવી ગઈ. sin phi એની જગ્યાએ લખું t. cos phi d5, અહીંયા તો cos ની 5 પાવર છે તો એક કામ વધારે કરું, અહીંયા 4 પાવર લખું into cos phi લખું into d5 ચાલશે. આની જગ્યાએ લખી શકાય છે dt અને cos ની 4 પાવર છે એની જગ્યાએ લખાય t ની 5 પાવર. રેડી? જો અહીં લખું છું, અહીં 0 to 1 √t. cos phi into d5 એની જગ્યાએ લખ્યું આપણે dt. cos phi into d5 ની જગ્યાએ dt. cos ની 4 પાવર, અહીં તો sin બરાબર ધાર્યું છે તો અહીં લખી શકું 1 - sin² phi નો વર્ગ. 1 - sin² phi = cos² phi, અને એનો પાછો વર્ગ લખું તો એનો વર્ગ 2 નો વર્ગ એ થશે 4. હવે આને વ્યવસ્થિત આપણે કન્વર્ટ કરીએ અને આખું t માં છેલ્લે લખી શકીએ એમ છે 0 to 1 ઇન્ટિગ્રેશનમાં √t into bracket 1 - sin phi એની જગ્યાએ t છે એટલે 1 - t² આખાની 2 ઘાત into d5. હવે આખી રકમ એ d5 ની જગ્યાએ dt, આખી રકમ છે t માં કન્વર્ટ થઈ. અહીંયા જે વર્ક કરી નાખું, લખાય 0 to 1 √t 1 - 2t² plus t ની 4 પાવર into dt. બધી જગ્યાએ √t છે એ કન્વર્ટ કરેલ, લખાય 0 to 1 √t અંદર આપો √t minus 2 into t ની 2 પાવર into 1/2 પાવર. ઘાતો ઘાત, ઘાતની ઘાત, ઘાતોનો સરવાળો થાય 2 2 4 અને 5/2 વત્તા એ t ની અહીંયા 1 પાવર પ્લસ 4 પાવર, t ની આવી જ ઘાત થશે એટલે થશે 8 ને t ની 9/2 into dt. હવે બધાને સેપરેટ આપવાની વાત થાય છે. અહીંયા t ની હાફ કરીએ તો ન કરીએ તો ચાલે. સંકલન આપી દઉં, લિમિટ આપી દઉં, બે કામ એક સાથે. t ની હાફ પાવર છે એનું સંકલન થાય t ની 3/2 upon 3/2. અહીંયા પાવર લાગશે, લિમિટ લાગશે 0 to 1 -2 ઘાતમાં 1 નો ઉમેરો એટલે કે t ની 7/2
अपॉन 5/2 प्लस 1 करो એટલે 7/2 થાય अपॉन आ 7/2 प्लस 9/2 में एवो વધારો કરો लिमिटे भेगे भेगे मूकी दे 0 to 1 અહીં લખાય t ની 11/2 अपॉन 11/2 અને લિમિટ આપીએ 0 to 1 આ 3/2 ઉપર જાય તો 2/3 થાય લિમિટ આપી દો અહીંયા 1 ની 3/2 પાવર 1 જ થાય માઈનસ 0 ની 3/2 પાવર 0 1 માઈનસ 0 માઈનસ ઇન્ટુ 2 7/2 ઉપર થાય તો એટલે કે 2/7 વળી પાછી લિમિટ આપો 1 ની 7/2 પાવર 1 0 ની 7/2 પાવર 0 પ્લસ અહીં લખાશે 2 1 ની 11/2 પાવર 1 માઈનસ 0 ઓકે ફાઇનલી લખાય 2/3 માઈનસ 1 નથી લખતો કેમ કે 1 માઈનસ 0 1 1 into 2/3 2/3 માઈનસ 4/7 1 પ્લસ અહીં આવશે 2 બાળકો આગળ આનું લસા લઈ લે 7 તેરીને 21 અને 7 વડે ગુણો 7 2 14 માઈનસ અને 3 વડે ગુણો 4 તેરી 12 વત્તા અને 21 આરે ગુણો 21 દુને 42 એટલે આન્સર માટે થશે 14 માંથી પહેલા તો 12 કાઢ નાખો ને 2 વધશે એટલે વધશે અહીં 44 ના છેદમાં 21 બસ કોઈ આ રેટ કટ થતું નથી તો ફાઇનલ આન્સર એમાં એટલો જ રાખશું થોડીક એક મિસ્ટેક છે મિસ્ટેક અહીંયાથી અહીંયા 11/2 છે આપણે ખાલી 1/2 સમજતા ખરેખર 11/2 છે એટલે અંશમાં જાય તો 2/11 આવે એટલે અહીંયા આવશે 2/11 બીજું કાંઈ નહીં બસ બાળકો તો આ કામ હવે નથી કરતો તમે તમારી રીતના આનું સાદુરૂપ છે એ આપવા માટે સક્ષમ હોય ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે 7 × 3 × 21 261 નીકળશે સાદુરૂપ આપજો એ ફાઇનલ આન્સર સુધી તમે પહોંચી જશો બસ આ મેથડ હતી મેથડ મારે તમને કહેવાની હોય સાદુરૂપ તમે આસાનીથી અહીંયા સ્કોર કરી શકશો એના પછીનો જોઈએ ત્રીજું integration of 0 to 1 sin inverse 2x upon 1 plus x square ક્યાંક ને ક્યાંક આનું આપણે સંકલન કરી ગયા છીએ આ રીત માટે sin inverse ને sin જેવું બનાવો તો જે બે કટ થાય વિધેય અને પ્રતિવિધેય એના માટે ધારવાની વાત થતી હોય તો ધારી લેવાય કે x બરાબર સૂત્ર આપણને ખ્યાલ છે એટલા માટે કામ થાય ધારો કે x બરાબર tan θ આખું છે એ sin 2θ નું સૂત્ર બનવાનું છે લિમિટ કન્વર્ટ કરવાની થશે પણ એક વખત વિકલન લઈ લે અહીં લખાય dx બરાબર sec વર્ગ θ into dθ જો x બરાબર 0 મૂકો તો આ x બરાબર 0 મૂકો તો tan θ એટલે θ ની કિંમત tan θ બરાબર tan 0 તો θ બરાબર 0 લખાય અને જો x બરાબર 1 મૂકો તો tan θ બરાબર 1 tan ની કઈ કિંમત 1 થાય તો કે tan ની π/4 કિંમત 1 થાય હવે આખી રકમ છે તમારી θ માંથી tan માં કન્વર્ટ થઈ જાય x ની જગ્યાએ 0 હોય તો θ ની જગ્યાએ 0 x ની જગ્યાએ 1 છે તો θ ની જગ્યાએ π/4 sin inverse into bracket 2 x ની જગ્યાએ મૂકવાનું હોય 2 tan θ upon 1 plus tan square θ into dθ ની જગ્યાએ લખવાનું હોય sec વર્ગ θ into dθ આના બરાબર 0 to π/4 sin inverse આ સૂત્ર બની ગયું 2 tan θ ના છેદમાં 1 plus tan square θ એ સૂત્ર છે એ sin 2θ નું છે into bracket sec વર્ગ θ into dθ sin inverse અને sin કટ થાય એટલે વધશે અહીં 0 to π/4 2θ into bracket sec વર્ગ θ into dθ 2 ને બરાબરની 12 બાજુ લઈ લે એટલે વધશે અહીં 2 integration of 0 to π/4 θ into bracket sec વર્ગ θ into dθ બે પદ પરસ્પર ગુણાકારમાં છે તો ત્યાં ખંડશ સંકલનનો નિયમ લાગે LIATE જ્યાં t આ ત્રિકોણમિતિય છે અને થીટા એ એરિથમેટિક ઓકે અંકગણિતીય છે તો આને જ આપણે u રાખવો પડશે અને ત્રિકોણમિતિને જ આપણે v રાખવા પડશે આ 2 ને 12 રાખીએ એના સિવાયનું સંકલન કરી લઈ પહેલું 12 એટલે કે θ 12 બીજાનું સંકલન sec વર્ગ θ નું સંકલન tan θ પહેલું 12 બીજાનું સંકલન અલગથી જો એનું કામ કરવું હોય તો અલગથી જ કરી નાખી લિમિટ મૂકી દે પછી અહીંયા આવી જશું કિંમત મૂકવા માટે અહીં આમ θ into sec વર્ગ θ dθ બરાબર પહેલું 12 θ 12 બીજાનું સંકલન એને લખાય tan θ પહેલું 12 બીજાનું સંકલન માઈનસ સંકલન પહેલાનું વિકલન θ નું વિકલન 1 into બીજાનું સંકલન ડાયરેક્ટલી લખું છું into tan θ અને હજી આખાનું એક વખત સંકલન કરવાનું હોય અહીં વધશે θ into tan θ માઈનસ tan θ નું સંકલન આપણે જોયું છે tan θ નું સંકલન થાય log sec θ into dθ કદાચ તમારે માઇનસ વાળું લેવું હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય log cos θ પણ તમે મૂકી શકો
ઓકે, અહીં ડી થીટા લખવાની જરૂર નથી, ટેન થીટાનું મેં સંકલન જ કરી નાખ્યું લોગ સેક થીટા. ઓકે, હવે અહીંયા લિમિટ મૂકવાની વાત થાય, એ લિમિટ આવે છે 0 to π/4. ઓકે, પહેલું બાર બીજાનું સંકલન, એક વખત સંકલન તમે અહીંયા કરી ગયા હતા, કઈ વાંધો નહીં, આ બધાને બહાર રાખી અને અહીંયા હવે કિંમત મૂકવાની હોય 0 to π/4. આને બાળકો ખાલી આ બાજુ ઉતારો, આના બરાબર 2. ઓકે, હવે અહીંયા મૂકવાની છે લિમિટ, આનું સંકલન આપણે કરી નાખ્યું છે, અહીંયા બધી જગ્યાએ π/4 મૂકીને કામ કરવાનું છે. આનું કામ અહીંયા થઈ ગયું છે, π/4 મૂકતા છે પહેલા લખાય એમ π/4 into 10 π/4 થીટાની જગ્યાએ માઇનસ log sec π/4. રેડી, આ બધે પ્લસ થયું, માઇનસ હવે 0 મૂકવું, 0 into 10 થીટા એટલે 0 થઈ જાય. ઓકે, હજી આને બ્રેકેટમાં રાખું અને હવે 0 મૂકવું એટલે થાય log, અહીં લખાય sec 0. ઓકે, આનું સાદુરૂપ 2 અંદર નથી આપવા, ભલે રે 2 બાર, π/4 એઝ ઇટ ઇઝ 10 π/4 ની કિંમત 1 એ નથી લખતો, માઇનસ log into sec π/4, sec π/4 એ થશે √2, માઇનસ અંદર આપી દો, માઇનસ માઇનસ 0 થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, log એ sec 0 cos 0 ની કિંમત 1, તો એનું sec 0 એનું વ્યસ્ત એની કિંમત 1 થશે, એટલે લખાય 2 ઇન્ટુ બ્રેકેટ 2 બધી જગ્યાએ અંદર ગુણાવી નાખીએ, 2 π/4 માઇનસ 2 log √2 પ્લસ 2 ઇન્ટુ log 0 ની કિંમત થાય 1. અહીંયા વધશે બાળકો π/2 માઇનસ 2 ને ઉપર જવા દો એટલે log √2 ની 2 ઘાત, આ તો 0 થઈ ગયું. ફાઇનલ આન્સર માટે π/2 માઇનસ log √2 નો વર્ગ 2. ઓકે, આ આન્સરની સેટિસ્ફેક્શન છે. જેવી રીતના પાછળ આન્સર આપ્યો છે એવી રીતના આપણે ગણતરી કરવા ગયા માટે અહીંયા તમે જવાબ આટલો પણ આપી શકો છો, પણ વ્યવસ્થિત સાદુરૂપ કરીએ એટલે જવાબ થશે π/2 માઇનસ log 2. નેક્સ્ટ જોઈ, નંબર 4, સંકલન 0 થી 2 x ઇન્ટુ વર્ગમૂળમાં x વત્તા 2 dx આદેશ લેવાનો હોય તો વર્ગમૂળની જે અંદર સંખ્યા હોય એના બરાબર આદેશ લેવાનો થાય. એટલે કે ધારો કે x plus 2 બરાબર t ધારો, બંને બાજુ સંકલન લ્યો એટલે લખાય dx બરાબર dt. આ એક વધારાની x ની પણ જરૂર પડશે તો અહીંથી x લઈ લઈએ, એટલે કે x બરાબર લખાય t minus 2, એનું કામ આવશે x ની કામ. લિમિટ પણ ચેન્જ કરી નાખીએ, જો x બરાબર 0 તો x ની જગ્યાએ 0 મૂકો તો t બરાબર થાય 0 plus 2 એટલે કે 2, અને જો x બરાબર 2 મૂકો, x બરાબર 2 મૂકો તો t બરાબર થશે 2 plus 2 એટલે કે 4. એટલે i બરાબર લખાય ઇન્ટિગ્રેશન 0 ની જગ્યાએ લિમિટ 2 અને 2 ની જગ્યાએ લિમિટ 4, x ની જગ્યાએ કિંમત મૂકી t minus 2 રૂટ x plus 2 એના બરાબર t ધાર્યું એટલે લખાય √t ઇન્ટુ dx ની જગ્યાએ લખાય dt. આખી રકમ કન્વર્ટ થઈ ગઈ આપણી t ની અંદર. ઇન્ટિગ્રેશન 2 to 4, t ને અંદર ગુણાવી નાખો એટલે લખાય t ની 3/2 પાવર માઇનસ 2 રૂટ t ઇન્ટુ dt. જુદા જુદા વિકલન આપી દે, સંકલન આપી દે, સોરી, ઘાતમાં 1 નો ઉમેરો, t ની 5/2 ઘાત, અહીંયા 5/2 ઘાત, લિમિટ થશે અહીંયા 2 to 4 માઇનસ 2 ની 12 કાઢ નાખો એટલે t ની 3/2 પાવર માઇનસ 3/2 પાવર ઇન્ટિગ્રેશનમાં લિમિટ 2 to 4. બાળકો અહીંથી સાદુરૂપ છે એ તમારા માટે મૂકી દઉં છું, એ આરામથી તમે આના જવાબ સુધી પહોંચી જશો, તો એ કામ તમે તમારી રીતના કરી લેજો. એના પછીનું હું તો સીધું દાખલા ઉપર જાઉં છું, નંબર 5, integration of 0 to π/2 sin x upon 1 plus cos square x dx. cos બરાબર ધરાય એમ છે તો અહીંયા કિંમત આવી જાવી છે, તો ધારી લઉં, ધારો કે cos x બરાબર t, બંને બાજુ વિકલન લો, માઇનસ sin x dx is equal to dt, પ્લસ sin x dx જોઈ છે તો નિશાની આ બાજુ મૂકી દેવાની હોય. લિમિટ માટે પણ કામ કરી નાખાય, જો x બરાબર 0 તો t બરાબર cos 0 એની કિંમત થાય 1, અને જો x બરાબર π/2 તો t બરાબર cos π/2 cos 90 એની કિંમત થાય 0. આખી રકમ કન્વર્ટ થઈ જાય t માં, ઇન્ટિગ્રેશન 0 ની જગ્યાએ 1, π/2 ની જગ્યાએ 0, sin x dx ની જગ્યાએ લખાય માઇનસ dt અપોન 1 પ્લસ t સ્ક્વેર, cos x બરાબર t છે તો લખાય t સ્ક્વેર, માઇનસ સંકલન થશે tan ઇન્વર્સ t ઇન્ટુ 1 to 0, બંને બાજુ લિમિટ આપી દો, માઇનસ અહીં લખાય tan ઇન્વર્સ 0 માઇનસ tan ઇન્વર્સ 1.
ટેન ઇન્વર્સ 0 એને ટેન એ 0 થઈ જાય, 0 જ મૂકું. ટેન ઇન્વર્સ 1 એની કિંમત થાય છે હવે π/4 આપણે જાણો છો, માઇનસ અંદર આપી દો એટલે ફાઇનલ આન્સર આપશે ખાલી પ્લસ π/4. ઝીરો ટુ 1 dx upon x plus 4 minus x square. આના રીતના જે સાદુરૂપમાં સંકલન આપણે કરતા હતા એ જ રીતના અહીંયા કામ કરી લે. x plus 4 minus x square ને સાઈડમાં રાખીએ, પહેલા એનું કામ બતાવે બાળકો, માઇનસ કોમન કાઢે વધે પ્લસ x square minus x minus 4. પછી એનું અંતિમ પદ નહીં કરતા, ભાઈ અંતિમ પદ આ ખોટું છે, તો અંતિમ પદનું સૂત્ર હતું અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ, એટલે કે x વર્ગના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, એ કટ થાય 1/4 આવશે. અહીંયા કન્વર્ટ કરીને તમે લખી શકો x square minus x plus 1/4 minus 1/4 minus 4. એક વાર ઉમેરું તો એક વખત બાદ કરવું પડે, માઇનસ આ પેલા ત્રણ પદ વૈધાય પૂર્ણ વર્ગ ત્રિપદી હોય, ત્યાં લખાય x મધ્યમ પદની નિશાની minus 1/2 હોલ સ્ક્વેર માઇનસ ચોકે ચોકે 16 માંથી 1 જાય એટલે 17/4. અને લખવું હોય તો આમ લખાય માઇનસ માઇનસ અંદર આપી દો એટલે આ પ્લસ પહેલા લખાય √7/2 હોલ સ્ક્વેર માઇનસ x minus 1/2 હોલ સ્ક્વેર. ઓકે, તો I બરાબર સંકલનમાં 0 to 2 dx ના છેદમાં, આની જગ્યાએ તમે ડાયરેક્ટલી લખી શકો √7/2 હોલ સ્ક્વેર માઇનસ x minus 1/2 હોલ સ્ક્વેર. આ કેના જેવું સંકલન થાય છે તો કે સૂત્ર ઉપરથી ડાયરેક્ટલી આપણે લખી શકતા હતા ઇન્ટિગ્રેશન 0 to 2 ની જગ્યાએ સંકલન કંઈક આવું છે બાળકો, ઇન્ટિગ્રેશન ઓફ 1/a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર 1/2a ઇન્ટુ બ્રેકેટ log a plus x upon a minus x plus c. અને અંદર પ્લસ c આપણે મૂકતા નથી, બધી જગ્યાએ ખાલી કિંમત મૂકવાની આવશે, મૂકીએ 1/2a 1/2 એની જગ્યાએ કિંમત થશે આ તમારું a બનશે √17/2 ઇન્ટુ log a plus x, a એની જગ્યાએ કિંમતમાં આવશે √17/2 પ્લસ a એની જગ્યાએ આવશે x minus 1/2 upon √17/2 minus x minus 1/2. ઓકે, આને ખાલી આમ રાખીએ એટલે ખ્યાલ આવે. અને છેલ્લે અને તમારે અંતે લિમિટ તો આપવી જ પડશે, લિમિટ અપર લિમિટ 0 લોઅર લિમિટ 2. અહીંથી આ 2 કટ થાય 1/√17 ઇન્ટુ બ્રેકેટ log. હવે 2 આપી દે, 2 આપતા પહેલા 2 આપીએ અને પછી 0 આપીએ. 2 આપો તો લખાય √17/2, અહીંયા 2 આપો 2 minus 1/2, 2 માંથી 1/2 કટ કરો તો એ થશે 3/2 upon √17/2 માઇનસ અહીંયા હજી મેં 2 જ આપી છે, 2 માંથી 1/2 કટ કરો તો એ થશે અહીંયા પ્લસ આવશે ને અહીંયા માઇનસ આવશે. રેડી, લોગનું અંદર હાલે છે માઇનસ log. હવે તમે 0 આપો તો 0 આપતા બનશે log √17/2 પ્લસ અહીંયા 0 મૂકો તો થશે ને -1/2 upon √17/2 માઇનસ અહીંયા 0 આપો તો -1/2 માઇનસ માઇનસ એ થઈ જશે +1/2 1/√17 ઇન્ટુ બ્રેકેટ અહીં લખું log લસા 2 છે એને કટ કરી નાખો એટલે લખાય √17/2 અને √17 -1 અંશ અને છેદમાંથી 2 લસા છે એ કટ કરી નાખો, અહીંયા વધશે log, અહીંયા પણ અંશ અને છેદનો લસા દૂર કરો તો એ વધશે √17 + 1. ધેટ્સ યોર ફાઇનલ આન્સર. વધારે આને સાદુરૂપ આપવાની જરૂર નથી. અહીંયા એક સિમ્પલ મિસ્ટેક થઈ ગઈ છે, અહીંયા પણ 2 મૂકો તો અહીંયા 3/2 જ આવશે બાળકો, અહીંયા ખાલી આવશે 3. બસ આન્સર. બહુ સરળ એવા દાખલા આપ્યા છે સ્વાધ્યાય 7.10 ની અંદર. એ પૈકીનો 7મો, ઇન્ટિગ્રેશન ઓફ -1 to 1 dx upon x² + 2x + 5. આનો તો સીધું ભાગ પડી જાય એમ છે, તો આની જગ્યાએ લખાય ઇન્ટિગ્રેશન -1 to 1 dx upon x² + 2x. આનું જો અંતિમ પદ કાઢવા જાવ તો બાળકો અંતિમ પદ 1 બને, હજી 5 માટે એ કટ કરવો પડે 4. આનું અંતિમ પદ 1 થાય છે, 1 + 4 એટલે કિંમત મળી જાય છે, એટલે -1 to 1 dx upon પ્રથમ ત્રણ પદ એ પૂર્ણ વર્ગ ત્રિપદી બને ને લખાય x + 1 હોલ સ્ક્વેર પ્લસ આની જગ્યાએ લખાય 2 નો વર્ગ. આ તો x² + a² એના જેવું થઈ ગયું, તો એનું સંકલન થાય tan ઇન્વર્સ, પહેલા તો 1/a એની જગ્યાએ 1/2 ઇન્ટુ બ્રેકેટ tan ઇન્વર્સ
x upon a એટલે કે 2 અને કિંમત મૂકી દો એ થશે -1 to 1 1/2 એઝ ઇટ ઇઝ પેલા 1 મૂકી એટલે લખાય 10 ઇનવર્સ 1 + 1 2/2 1 માઇનસ હવે -1 મૂકો એટલે લખાય 10 ઇનવર્સ -1 + 1 0 એટલે અહીં લખાય ખાલી 0 આ કિંમત થાય 1/2 10 ઇનવર્સ 1 ની કિંમત ડાયરેક્ટલી π/4 -10 ઇનવર્સ 0 ની કિંમત 0 π/8 ફાઇનલ આન્સર થશે એનો π/8 નેક્સ્ટ આદેશની રીત માટે વધુ પડશે 2x = t ધાર લે કંઈક હમણાં ગોઠવણી થશે આવશે ત્યારે બાળકો વધારે સૂત્રમાં તમારી ચર્ચા કરીશ પહેલા તો ધારણા કરી લો એ ધારો કે 2x = t બંને બાજુ સંકલન લ્યો એટલે લખાય 2 dx = dt ખાલી dx ની જરૂર પડશે એટલે dx = 1/2 dt જે ચેન્જ થતી હોય જો x = 1 મૂકો તો t = 2 × 1 2 થાય અને જો x = 2 લખો તો 2 × 2 = 4 થાય ક્યાંક x ની પણ રિક્વાયરમેન્ટ મળશે તો x બરાબર તમારે લખવું હોય તો x બરાબર લખાય t/2 આખી લિમિટ અને સંકલન કન્વર્ટ થઈને લખાય 1 to 2 1 ની જગ્યાએ 2 2 ની જગ્યાએ 4 upon 1/x 1/x ની જગ્યાએ લખાય 1/t/2 minus 1/2x² ને લખાય 2 પાછું x² ની જગ્યાએ લખાય x². x² ની જગ્યાએ લખી શકો તમે t²/4 એ ગોઠવાઈ જશો ઇન્ટુ બ્રેકેટ e⁻²x ની જગ્યાએ થાય t ઇન્ટુ dx dx ની જગ્યાએ લખું હાફ ને આ બાજુ લઈ લઉં છું હાફ ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ 1/2 2 to 4 2 અંશમાં જશે t છેદમાં રહેશે અહીંથી 2 2 ઝા 4 વળી પાછું 2 અંશમાં જશે છેદમાં રહેશે t² ઇન્ટુ e⁻t dt રકમ જોતા તમને થોડોક એવો ખ્યાલ હજી અહીંથી 2 કોમન નીકળે છે તો 2 કોમન કાઢી અને હજી એક 2 હતા એ 2 આરે ગુણાવી દો એટલે 2 2 કટ થશે એક સ્ટેપમાં લખીએ 2/4 અહીં વધશે 1/t minus 1/t² ઇન્ટુ e⁻t dt એક આપણે સૂત્રનો ઉપયોગ કર્યો હતો જો કોઈ વિધેય હોય વત્તા એ વિધેયનું વિકલન એની સાથે હોય અને જો એની સાથે e⁻x dx હોય તો એની જગ્યાએ તમે સીધા લખી શકતા હતા એના જવાબમાં e⁻x ઇન્ટુ f(x + c) આપણે ઘણા બધા ઉદાહરણો દાખલાઓ આના ઉપરથી જોયા હતા ઉદાહરણ તો નહીં પણ દાખલામાં જ આવતું તો એના જેવું છે બાળકો ફંક્શન આ 1/t છે અને એનું જ જો તમે વિકલન કરો તો -1/x એનું વિકલન થાય -1/x² છે જ એની સાથે જો e⁻t છે તો ડાયરેક્ટલી એની જગ્યાએ તમે લખી શકો 2/2 એટલે 1 થાય એટલે આની અંદર ડાયરેક્ટલી લખું છું અહીંયા લખાય e⁻x એટલે કે e⁻t ઇન્ટુ f(x) એટલે કે 1/t ફંક્શન આ 1/t થશે 1/t નું જ એ વિકલન 1/t² થાય ઓકે અને હવે લિમિટ મૂકી દઉં 2 to 4 વ્યવસ્થિત લખવાને e⁻t/t અને આ થશે 2 to 4 કિંમત મૂકી દે e⁻4/4 minus 2 મૂકો e⁻2/2 સામાન્ય કાઢવો હોય તો ઉપરથી e⁻2 નીકળશે સામાન્ય અને નીચેથી બાળકો હજી 2 નીકળે e⁻2 નીકળી ગયા તો e⁻2/2 minus 1 એટલે લખાય સાદું રૂપમાં e²/2 ઇન્ટુ બ્રેકેટ 2 અહીંયા ગુણાય e² -2/2 એટલે થશે e²/4 ઇન્ટુ e² -2 That's your final answer. હજી અંદર ગુણવા હોય તો પાછું e⁻4 - e² જેવું થઈ જાય પણ આ તમારો ફાઇનલ આન્સર એના પછીનો દાખલા નંબર 9 MCQ છે 1 થી 8 ના મૂલ્ય હોય ગયા 9 અને 10 બે MCQ છે ઇન્ટિગ્રેશન 1/3 to 1 x - x³ હોલ ક્યુબ રૂટ 1/3 પાવર upon x⁴ dx એ કામ કરીએ થોડી ગોઠવણી સાથે કામ કરતા જાય અને જવાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ 1/3 અને 1 આમાંથી હું x કોમન કાઢું જો x કોમન કાઢું તો એનું ક્યુબ રૂટ કોમન નીકળે બરાબર અહીંથી જો હું નહીં x ઘન કોમન કાઢું તો x ઘન કોમન કાઢું તો એનું ક્યુબ રૂટ એટલે x થઈ ગયું બહાર નીકળ્યું મેં x ઘન કોમન કાઢ્યો છે તો અહીંયા વધશે x/x ઘન થાય 1/x² -1 upon x⁴ પાવર ઇન્ટુ dx હજી આની 1/3 પાવર છે શું કર્યું વળી પાછું બાળકો જોઈ લ્યું મેં આ બંનેમાંથી x નો ઘન કોમન કાઢ્યો x નો ઘન એ કાઉન્સનું બહાર હોય જાય તો x ઘન અને હજી એનું ઘનમૂળ એટલે ઘન અને ઘનમૂળ દૂર થઈ જાય ને વધ્યું x
અહીંયા વધશે x ના છેદમાં x ઘન એટલે કે 1 ના છેદમાં x સ્ક્વેર માઇનસ અહીંયા x ઘન કોમન કાઢ્યો તો એટલે 1 એની 1/3 પાવર છે એમને રાખ્યું. અહીં બેને એક ઘાત ઉડાડ નાખે એટલે 1/3 અહીં 1 આવશે વધશે 1 માઇનસ x સ્ક્વેર સારું ચાલો લસા આપી દઈએ તો પણ ચાલે તો નથી આપવું ચાલો 1/x સ્ક્વેર માઇનસ 1 એની 1/3 પાવર અપોન x ઘન ઇન્ટુ dx x ને x ની 4 માંથી એક x છે અપૂર્ણાંકો એના બરાબર ધરાય ધારો કે 1 અપોન x સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ t બંને બાજુ વિકલન લેતા 1 અપોન x સ્ક્વેર એ ખરેખર થાય x ની -2 ઘાત આનું તમે વિકલન લ્યો તો એ વધે -2 ઇન્ટુ બ્રેકેટ x ની -2 -1 ઓકે એટલે એ થશે -2 અપોન x ની +3 ઘાત સમજાય છે ને સેમ -3 ઘાત ઉપર છેદમાં લઈ ગયું એટલે લખવા એમ -2 અપોન x ઘન ઇઝ ઇક્વલ ટુ dt અપોન dx જેવી રિક્વાયરમેન્ટ છે એવું જ એડજસ્ટમેન્ટ હોય અહીંયા 1 અપોન x ઘન dx બરાબર થશે તો અહીંયા લખવા dx ના છેદમાં x ઘન બરાબર -1/2 dt 2 ને આ બાજુ dx ને આ બાજુ હજી લિમિટને પણ કન્વર્ટ કરી નાખીએ કે જો x બરાબર 1/3 હોય તો t બરાબર કેટલા લખાય અને જો x બરાબર 1 હોય તો t બરાબર કેટલા લખાય x બરાબર તમે 1/3 ધારો અહીંયા x બરાબર તમે જો 1/3 મૂકતા હોય તો અહીંયા લખાય 1 અપોન x ની જગ્યાએ 1/3 એનો વર્ગ બરાબર -1 એટલે વાસ્તવમાં લખાય 1 અપોન 1 ના છેદમાં 9 - 1 9 ઉપર હોઈ જાય છેદનો છેદ 9 ના છેદમાં 1 નથી લખતો -1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 8 તો અહીં લખાય t ની જગ્યાએ 8 અને x બરાબર 1 મૂકું 1 - 1 નો વર્ગ 1 -1 તો t બરાબર થશે 0 તો i કન્વર્ટ થઈ ગયું 1/3 8 અને 1 છે 0 માં 1 ઉપર x સ્ક્વેર -1 એની જગ્યાએ આપણે ધાર્યા t તો કે t ની 1/3 પાવર અને dx અપોન x ઘન ની જગ્યાએ લખાય -1/2 dt અહીંયા -1/2 ને આગળ લઈ લો -1/2 ઇન્ટિગ્રેશન 0 to 8 અને આ થશે dt રેડી આખી વસ્તુ બધી આવી ગઈ ઘાતમાં 1 નો ઉમેરો છેદમાં એ ઘાત લખાશે -1/2 ઘાતમાં 1 નો ઉમેરો 4 ના છેદમાં 3 ઘાત અહીંયા થશે 4 ના છેદમાં 3 ઘાત લિમિટ આવશે 0 to 8 -1/2 ઇન્ટુ ચેન્જ થઈ 3/4 અહીંયા 8 મૂકો એટલે t ની 8 પાવર એટલે લખવા t ને આમ લખું 2 નો ઘન અને 4 ની 3 પાવર ઘાત ઉડાડવા માટે માઇનસ હવે 0 મૂકો તો એ બાળકો 0 જ થાય અહીંયા કટ નથી થતું -3/8 ઘન કટ થાય 2 ની 16 ઘાત 2 ની 4 ઘાત એટલે લખું ત્યાં સીધા હું 16 અહીં કટ થાય 8 2 ને 16 એટલે જવાબ આવશે આનો 3 2 ને -6 અહીં ખાલી આપણે મિસ્ટેક એવી કરી ગયા કે લિમિટમાં અહીંયા મૂકવાનું થઈ ગયું હતું 1/3 હોય તો ત્યાં 8 છે અને અહીંયા 0 છે એટલે ઉપર 0 અને અહીંયા 8 આવશે બીજું કાંઈ નહીં આમાં થઈ જાય એમ 0 માઇનસ હવે હું 8 મૂકું 8 એટલે કે 2 નો ઘન અને એની 4/3 પાવર 3 કરતા હશે 2 ની 16 પાવર પણ અહીંયા માઇનસ આવશે માઇનસ કેવા થઈ જાય +6 કદાચ ઓપ્શનમાં -6 પણ આપ્યા છે એટલા માટે +6 કરવા જરૂરિયાત છે સ્વાધ્યાય 7.10 એનો છેલ્લો MCQ જો f of x બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 0 to x t sin t dt હોય તો તમારે f dash x મેળવવાનું છે પહેલા તો કોમ્પ્લિકેશન વાળું થાય તો એના કરતા હું t sin t એનું એક વખત જુદું સંકલન મેળવી લઉં છું ખંડસ્વર સંકલનના નિયમ મુજબથી LIATE આ એરિથમેટિક એટલે એને u કેવું છું અને આ ટ્રિગોનોમેટ્રી છે એને t કીધું એટલે u અને v પેલું બાર બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન ડાયરેક્ટલી લખી નાખ્યું છું ઇન્ટુ dt -t cos t માઇનસ પ્લસ હજી એક વખત cos t એનું સંકલન થાય sin t plus c હવે આની જગ્યાએ જો f of x બરાબર t sin t નું સંકલન હતું એ -t cos t plus sin t અને હવે 0 to x બે જગ્યાએ લિમિટ આપી એટલે આખી રકમ x માં કન્વર્ટ થશે પહેલા x મૂકો એટલે થાય -x cos x plus sin x હવે 0 મૂકો 0 આરે કોઈ પણ પદ ગુણાય 0 હજી એક વખત 0 મૂકો
સાઇન 0 એની કિંમત 0 થાય એટલે 0 પદમાં હોય જાય. એ બે કટ થઈ ગયા. માઇનસ એક્સ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ વાય થાય. એ કિંમત મળી તમને એફ ઓફ એક્સની. આ દાખલામાં આપણે એમસીક્યુમાં એફ ડેશ એક્સ મૂકવાનું છે. તો વિકલન કરીએ. આનું ગુણાકારના રીતે પહેલું 12 કોસ એક્સનું સંકલન, પહેલું 12 બીજાનું વિકલન વત્તા બીજું 12 પહેલાનું વિકલન. રેડી? વત્તા આ અલગથી છે સાઇન એક્સ એનું વિકલન થાય કોસ એક્સ. માઇનસ માઇનસ પ્લસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ, કોસ એક્સ ઇન્ટુ -1 માઇનસ કોસ એક્સ પ્લસ કોસ એક્સ. એ બે કટ થાય એટલે ફાઇનલ આન્સર આવશે એક્સ ઇન્ટુ સાઇન એક્સ. તો બાળકો આ હતું તમારું સ્વાધ્યાય 7.10.